હા મારું મહાકાલ ગ્રુપ હા पंचेर सुख संविलास जटाजूट चंद्रभाल गंग की तरंग माल विमल तीर गाजे हेलो सदके लाल लाल संदन की घोर भाल कुमकुम सिंदूर गुलाल भगुटी वर्षाजे हरे मुंडन की कंठमाल निर्दत हर हर दयाल हर सुमरुदार मधुरदार हित बार गाजे हे गंगम नाद वेद सरसदाज शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे आवसो सो साधु राम दरियो कोटवाल आंगणे भजन सत्संग चालू होय छे अने आ बाजू बनहारी बेन आज किमडिया कोटवाल ने एक बाजू बोलावे छे पण एक बाजू कई रीते बोलावे छे अरे बेन એવું તે વળી શું થયું છે અમે અને સતીમાં પાણી ભરીને આવતા હતા માણેક ચોકની અંદર રણની રાતનો સતીમાનો પાલો જાય એ માટે એને ત્યાં એકમ કોદાળી કોઈક લઈને આપણે ત્યાં બોલાવ્યા છે અરે હા બેન ચાલો હું પણ તમારી સાથે જ આવું છું અરે હા ભાઈ સતી ડાલર દે અને આ બેસર બેનો મજબૂર નદીમાં પાણી ભરવા ગયા હતા એવામાં રાજા રાવત રણસિંહનો ભેટો થઈ ગયો છે અને સતી ડાલર દે કોઈ કોદાળી અને પાવડો લઈ અને માણેક ચોકમાં બોલાવે છે તો પાઠ વટાવવાનો સમય થાય એટલે તમે પાઠ વધાવી લેજો આવી રીતે રામદેવજી બાપા આ શું કહેવા લાગ્યા છે આવી રીતે સૌ સંતો ભક્તોએ અને રામદેવજી બાપાએ બધાએ માણેક ચોકની અંદર જવાનો નિર્ણય લીધો છે અને સૌ સંતો ભક્તો જતી સતી નિજ ધર્મના આશિકો બધા માણેક ચોક તરફ ઉતાવળા પગે હાલી નીકળ્યા છે અને આ બાજુ સતીમાં સતી ડાળ દે
આજ આસન લગાવી અને બેસી જાય છે, કારણ કે સતીમાનું એવું નિયમ હોય છે કે પરપુરુષ એમને અડી ન શકે, સ્પર્શ ન કરી શકે. આજ પરપુરુષે સતીમાનો આજ પાલવનો શેડો ઝાલ્યો અને સતીમાએ એવો નિર્ણય લીધો છે કે હવે સમાધિ સિવાય મારે કોઈ બીજો ઉદ્ધાર નથી. અને આ સતી ડાવલ દે સતી ડાળ દે આજ આસન લગાવી અને બેસી જાય છે, અને આ બાજુથી રામાના માણેક ચોક તરફ હલા